જય ઉમિયાજી. આરપાર આસપાસ અઢળક ઊભો છું, વાહ. પાછા વળીને મને કળજો હે શ્યામ, જેમ મીરાને મળ્યા એમ મને મળજો. વાહ બાપુ. કૃષ્ણને પામવા માટેનો ઉત્સવ 3 સંસ્થાઓના માધ્યમ થકી આવી રહ્યો છે. કડવા પાટીદાર કેળવણી મંડળ, શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ અને કડવા પાટીદાર સમાજ ભુવન ટ્રસ્ટના માધ્યમ થકી સમાજવાડીના લાભાર્થે ભાગવત કથાનું ભવ્ય આયોજન થયું છે. 8 મે 2025 થી 14 મે 2025 સુધી આ 7 દિવસ આપણી અંદરના કૃષ્ણને ઉજવવા માટે આપણે જઈ રહ્યા છીએ. ત્યારે ભારતીય શિક્ષણ ચિંતનનો એ વિચાર આપ સમક્ષ પ્રસ્તુત કરું કે દેવો પાસે અઢળક જ્ઞાન છે એટલે એ મુક્ત છે. પશુ પાસે માત્ર અજ્ઞાન છે એટલે મુક્ત છે. વાહ. આપણે આ બેની વચ્ચે છીએ એટલે સંઘર્ષ કરવો પડે છે. એ સંઘર્ષને સુલભ અને સૌમ્ય બનાવવા માટે ભાગવત કથાના માધ્યમ થકી આપણે આપણા જીવનને ઉજવી રહ્યા છીએ. અને એમાંય ડૉક્ટર દિલીપજી વ્યાસ, વેદાંતાચાર્ય, આપણા કથાકાર, જેમની અમૃતવાણીથી આપણે પ્રભાવિત નહીં પણ પ્રભુ ભાવિત થવાના છીએ. ત્યારે ડૉક્ટર દિલીપજી વ્યાસ આપનું આ 3 સંસ્થાઓ અને સમગ્ર પાટીદાર સમાજ વતીથી ભાવભર્યું અભિવાદન અને સ્વાગત કરું. આભાર આપશું. આદર્શ જીવનની પરિકલ્પનાને જ્યારે મૂર્તિમંત કરતા હોઈએ ને ત્યારે આપની અમૃતવાણી અમારા જીવનની અંદરના કૃષ્ણને 100% ઉજવશે. આજે આપના માધ્યમ થકી થોડા પ્રશ્નોત્તરીથી મારી અંદરના જે કૃષ્ણ છે એને કેવી રીતે ઉજવવો એનું માર્ગદર્શન પણ જોઈએ છે. તો સૌ પ્રથમ મને આ ભાગવત એટલે એક શિક્ષક તરીકે હું એટલું કહી શકું કે ભણવું, ગણવું, વણવું અને પછી છેલ્લે તરવું. આપના માધ્યમ થકી અમે ભણશું, પછી જીવનમાં ઉતારીને અમે ગણશું અને વણશું, અને અંતે તો આ ભાગવત ગ્રંથ એ તરવા માટેનો ગ્રંથ છે, જીવન જીવવાની પદ્ધતિનો ગ્રંથ છે, જેને આર્ટ ઓફ લિવિંગનું એક અદ્દલ સ્વરૂપ કહી શકે. તો એ પ્રશ્ન દિલીપજી વ્યાસ અમને થાય કે ભાગવતની ઉત્પત્તિ કેવી રીતે થઈ? ભગવાન વ્યાસજીએ ભાગવત સિવાયના પુરાણની અંદર ભગવાન કૃષ્ણને રાજસ ગુણથી જ વર્ણવ્યા છે. કૃષ્ણની રાજનીતિ, કૃષ્ણના પરાક્રમો, એમના પરચાઓ, આ બધું એને વર્ણવ્યું છે દરેક પુરાણની અંદર. પણ અત્યાર લગી એને કૃષ્ણના બાલ્ય અવસ્થાના ક્યારે પણ વિચાર કર્યો નથી. એટલે એક વખત સરસ્વતી નદીના કિનારે શામ્યપ્રાસ નામના આશ્રમની અંદર સમી સાંજના સમયે ભગવાન વ્યાસજી સંધ્યાના સમયે વિચારમગ્ન બેઠા છે, અને હૃદયની અંદરથી એક તળપદી ભાષામાં કહી તો એક બળતરા થાય છે, ભીતર શાંતિ નથી. ત્યાં શ્રી નારદજી પધારે છે, અને નારદજી કહેવા લાગ્યા, અરે રે ભગવાન વ્યાસ, તમે જગતને આટલું બધું સાહિત્ય આપ્યું છે, જગતને તરવા માટે તમે નાવડાઓ આપ્યા છે, અત્યાર લગી તમે જે કાર્ય કર્યું છે છતાં તમારા મુખારવિંદ ઉપર મને ચિંતાના ચિહ્નો દેખાય છે, આનું કારણ શું? ત્યારે ભગવાન વ્યાસે એમ કહ્યું કે મેં 4 વેદનું સંકલન કર્યું, મેં 17 પુરાણો જગતને આપ્યા, મહાભારત જેવા દળદાર ગ્રંથને મેં જગતને આપ્યો, પણ છતાં મને ભીતર શાંતિ નથી. આનું કારણ શું? આપ તો દેવર્ષિ છો, આપે મારા મુખ મુદ્રાની અંદર ચિંતાના ચિહ્નો જોયા, આપ તો ત્રિકાળ જ્ઞાની છો, તમે જાણી ગયા છો, તો હજી મને ભીતર શાંતિ નથી, આનું કારણ શું? ત્યારે ભગવાન નારદજીએ વ્યાસજીને કહ્યું કે વ્યાસજી, તમે અત્યાર લગી જે કૃષ્ણને રાજસ લીલા અને તામસ લીલાની એમની લીલા વર્ણવી છે,
પણ ક્યારે સાત્વિક લીલામાં નિર્દોષ નિર્દંભી ભાવને ક્યારે તમે વર્ણવ્યો છે? બરોબર છે. વ્યાસજી કે છે એ મારી ભૂલ છે. એકવાર કૃષ્ણનું બાલ્ય સ્વરૂપ અને એને જે લીલા કરી છે આ જગતની અંદર, એનું વર્ણન તો સ્વયં બ્રહ્માજી પણ કરી શકતા નથી. અને મારા પિતા બ્રહ્માજીએ મને સુંદર મજાની એને ચતુર્શ્લોકી ભાગવત ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને કહી, અને એનો એક ભાવાર્થની અંદર એક શ્લોક મને બહુ ગમી ગયો. બર્હાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રતવાસ કનક કપીશમ વૈજયંતી ચ માલા. ભગવાનનું બાલ્ય સ્વરૂપ, એના વર્ણન માટેની જ્યારે કથાની કે ભગવાન કૃષ્ણની વાતનો પ્રારંભ કર્યો, અને એના બાલ્ય અવસ્થાના નિર્દોષ નિર્દંભી અને એવા અતિ સુકોમળ સુભાવને હૃદયની અંદર સ્થાપિત કરી, અને જ્યાં આંખ બંધ કરી તેના હૃદયની અંદર કૃષ્ણ બાલકૃષ્ણ રમવા લાગ્યા. અને જાણે સમાધિ લાગી ગઈ, અને સમાધિની અંદર કલમ ઉપડી ગઈ. આ કલમને આધારે જેમને 12 સ્કંદ, 335 અધ્યાય અને 18,000 શ્લોકની અંદર ભાગવતનું વર્ણન કરી નાખ્યું. અદ્ભુત. મુખ્યતયા ભાગવતની અંદર 10 અવતાર એના વિશેની વાત કરી છે. વધારેમાં વધારે જો ભાગવતનું કોઈ હૃદય હોય તો 10મ સ્કંદ છે. અને 10મ સ્કંદની અંદર યદુવંશની અંદર યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભાવરત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આ કરવા માટે આ આદેશ આપેલો, આ કોલ આપેલો, એટલે મારા પ્રભુ યદુવંશની અંદર જ્યારે પ્રગટ થયા અને એનો જે ભાવ બતાવ્યો છે, અને 11 વર્ષ ને 52 દિવસ દેવકીના ઉદરમાંથી પ્રગટ થયા પછી મારો પરમાત્મા એ વ્રજની અંદર ગયો છે, ગોકુળની અંદર ગયો છે. કારણ કે જે અત્યારે વર્તમાન સમયમાં ગોકુળમાં રહેલા ગોપ ગોપાંગનાઓ અને જે ગાયો હતા એ પૂર્વ વેદની ઋચાઓ હતા, અને પૂર્વ ઋષિ મુનિઓ હતા, જેને કદાચ ત્રેતા યુગની અંદર રામા અવતારની અંદર કીધું હશે કે પ્રભુ અમને પ્રેમ આપી અને અમારા જીવનની અંદર તું વણાઈ જાને. ત્યારે કદાચ રામજી એમ કીધું હશે કે અત્યારે મારો અવતાર એ મર્યાદા પુરુષોત્તમ છે, હું તમને પ્રેમની લીલાની અંદર ઢાળી નહીં શકું. એટલા માટે હું વચન આપું છું કે દ્વાપર યુગની અંતના સમયે યદુવંશની અંદર જ્યારે ધર્મનો હાસ થશે, અધર્મની સ્થાપના થશે, અને અસુરો જ્યારે ફૂલશે ફાલશે, ત્યારે એનું શમન કરવાને માટે હું અવતાર ધારણ કરીશ. ત્યારે હું તમને મારા બનાવી અને મારા પ્રેમની અંદર હું તમને ઢાળી અને ઓળઘોળ બનાવી અને મારામય બની અને તમે કૃષ્ણ રૂપી આનંદને તમારા જીવનમાં ઉતારી શકશો. અને આ પ્રમાણે કરી અને આ ભાગવતનો પ્રારંભ ભગવાન વ્યાસજીએ કરેલો છે. બહુ સરસ મજાની અદ્ભુત વાત આપ શ્રીએ કરી. હાજી મને એક પ્રસંગ દિલીપજી યાદ આવે છે. હાજી. કે એક ઋષિ મુનિ છે. હાજી. અને એ ઋષિમુનિ પોતાનો આશ્રમ બનાવી અને તપ કરતા હશે ને એક વ્યક્તિ ત્યાંથી દ્વારિકા જાય. હાજી. પણ એને રસ્તો ક્યાંક કદાચ ભૂલો પડ્યો હોય એવું લાગ્યું, એટલે એ ઋષિને પૂછ્યું કે દ્વારિકા કેટલું છેટું છે. ત્યારે ઋષિ બહુ સરસ મજાનો જવાબ આપે છે. હાજી. હાજી. કે જો તમે જે રસ્તે જાઓ છો એ રસ્તે જ આગળ વધવા માંગો છો ને તો દ્વારિકા ક્યારેય નહીં આવે. વાહ. પરંતુ સહેજ પાછા વળશો ને તો દ્વારિકા માત્ર 2 જ કિલોમીટર છેટું છે. વાહ. આ પાછા વળવું અને સાચી દિશામાં સાચા રસ્તે વળવું એ ભાગવત આપણને ભણાવે છે. ભણાવી રહી 100%. જીવનના અનેક કે અનેક ક્ષણોમાં આપણને સાચા રસ્તે સાચી દિશામાં જવા માટે એક માર્ગદર્શકની ભૂમિકા આપ 7 દિવસ દરમિયાન જ નહીં, આમ તો સુરેન્દ્રનગરમાં અનેક કથાઓ કરી છે. આ ઉમિયા માતાજીના અજવાડાનું આ એક રજવાડા સમૂહ, આ મંદિર, આ પટાંગણ, એમાં આપે ઉમિયા કથાનો પણ સરસ મજાનું રસપાન કરાવ્યું. અને લગભગ હું માનું ત્યાં સુધી સુરેન્દ્રનગરના ઘણા બધા
તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં પણ આપણી કથાનો ભવ્યાતિ ભવ્ય લાભ બધાએ લીધો છે. પણ એ પ્રશ્ન થાય કે આ ભાગવત કથામાં ઘણા બધા સ્કંદ આવે છે, હાજી, એમાં રસપ્રદ સ્કંદ કયો જેનાથી લોકો એ કથામાં જોડાય અને એનો કથાનો અદ્ભુત આનંદ લૂંટી શકે? મારી દ્રષ્ટિએ એક નવમ સ્કંદ જેને ઈશાનું કથા કહેવાય છે, જેમાં ભગવાનના અવતાર કરતા પણ ભગવાન કરતા ભક્તની ભૂમિકા શ્રેષ્ઠ છે અને એની ગતિ એનાથી પણ ઊંચી હોઈ શકે છે. બરોબર છે. જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગનો ઈશાનું કથાની અંદર તફાવત આપી છે. જ્ઞાન માર્ગની અંદર પરમાત્મા જે આકારે, જે મૂર્તિમંત, જે શ્રૃંગારે હોય એ જ પ્રમાણે તમારે એને ઓળખવું પડે. જ્યારે ભક્તિની એટલી બધી તાકાત છે કે તમે ધારો તેવા વાઘા બનાવી શકો, ધારો તેવી મૂર્તિ, અને મૂર્તિનું તમારા હૃદયની અંદર તમે કંડારી અને પરમાત્માને તમારા સમક્ષ હાજર કરી શકો. ઉદાહરણ તરીકે રાણાએ જ્યારે મીરાને ઝેર મોકલું ત્યારે ગ્લાસની અંદર એને એક હળાહળ એ વિષ એની અંદર પરમાત્માના દર્શન થયા. તો એનો અર્થ એ થયો કે ભક્તિની ક્રાંતિ છે કે વિષની અંદર પણ પરમાત્માનું નિર્માણ કરાવી શકે. એવી નવમ સ્કંદની અંદર જેટલા સૂર્યવંશની અંદર અને ચંદ્રવંશની અંદર જેટલા ભક્તો થયા એ ભક્તોની મૂળ કથા અને અંતના સમયે એ ઇક્ષ્વાકુ વંશની અંદર રઘુકુળ અને રઘુકુળની અંદર મારો રામ અવતાર તરીકે પ્રગટ થયા છે. આ નવમ સ્કંદની છે અને નવમ સ્કંદની પૂર્વ ભૂમિકા પછી જ્યારે કથાની જમાવટ થાય છે અને ત્યારે દસમ સ્કંદ એ ભાગવતનું હૃદય છે અને દસમ સ્કંદની અંદર ગોપી ભાવની પ્રેમ લક્ષણા ભક્તિ એના શ્વાસાઓ છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મારી દ્રષ્ટિએ દસમ સ્કંદના પૂર્વ વિભાગના અંતિમ અધ્યાયની અંદર જ્યારે 11 વર્ષને 52 દિવસ ભગવાન કૃષ્ણ એ ગોકુળની અંદર રહ્યા અને ગોપીઓને પોતાના પ્રેમના જાળની અંદર બાંધી, પ્રેમના તાંતણે બાંધી અને હવે અત્યાર લગી જાણે કે પરિત્રાણાય સાધુના ભગવાને ભૂમિકા ભજવી. હવે ભગવાનની શંખનાદથી આ જગતની જે આસુરી શક્તિ છે એની છાતી ધ્રુજાવાનો સમય થયો. પરિત્રાણાય સાધુનામ પૂરું થયું. હવે વિનાશાય દુષ્કૃતામ. અને જ્યારે જે કૃષ્ણ જાય છે અને કૃષ્ણ જાય છે ત્યારે જે એનો જે વિરહની અંદર અગ્નિની જે બળી રહ્યા છે ગોપી ભાવનો જે પ્રગટ થયો છે, આના જેવો સ્કંદ ભાગવતની અંદર કોઈ જગ્યાએ જોવા મળે. ભાગવત જેવો શ્રેષ્ઠ અન્ય પુરાણોમાં અને શાસ્ત્રોની અંદર ગોપી પ્રેમ ભાવની લક્ષણા, પ્રેમ લક્ષણા ભક્તિ જોવા મળતી નથી. એટલે મારી દ્રષ્ટિએ નવમ સ્કંદ અને દસમ સ્કંદ એ બહુ સુંદર મજાના અને માણસને ઓતપ્રોત થવા માટે, માણસને સંસારના ભાવ ભૂલવા માટે, માણસને કૃષ્ણ તરીકે રહેવા માટે, કૃષ્ણ બનવા માટે, કૃષ્ણમય બની જવા માટે, કૃષ્ણને હૃદયમાં ઉજવવા માટે અને આ સુંદર મજાના પ્રસંગો આ નવમ અને દસમ સ્કંદની અંદર 2 અવતારની કથા એ બધાથી મારી દ્રષ્ટિએ મને શ્રેષ્ઠ લાગે. અરે વાહ, મોટકસ જીવનનો રંગ રાખ્યો છે, હૃદયનો રંગ ઘોડીને. વાહ. સમાજને પ્રાણ અર્પ્યા છે, સમર્પણમાં જબોડીને. જન અને સર્જન બંનેમાં કસબ એવો કર્યો છે કે પ્રેમ શીખશે દુનિયા કૃષ્ણનું જીવન ખોડીને. વાહ વાહ વાહ. આ કૃષ્ણ પ્રેમવાહી છે. મેં વર્ષો પહેલા એક દ્રશ્ય બસ સ્ટેશને જોયેલું. વાહ. બસ આવે અને એક નાનો છોકરો પાણીની નાની એવી માટલી અને 2-3 ગ્લાસ લઈ અને આનંદમાં બસમાં ચડી જાય. એને પાણી વેચવું હતું, એનાથી એનું પોતાનું એક ભરણ પોષણ થાય, પૈસા મળે, આર્થિક સર્જન. યસ. હવે અનેક લોકો પાસે જાય છે, પાણી માગે છે, એને આનંદથી પોતાની માટલીમાં એક ગ્લાસ નાખે છે, પાણી ભરીને આપે છે અને એક ગ્લાસના 1 રૂપિયો લે છે. વાહ. એક સજ્જન એને બસમાં બોલાવે છે અને પ્રશ્ન કરે છે. છોકરો તો આનંદથી સ્વાભાવિક રીતે એની પાસે દોડીને જાય છે, કારણ કે એને પાણી આપવાથી 1 રૂપિયો મળે છે. એટલે સજ્જન એ ભાઈને, છોકરાને પ્રશ્ન કરે છે કે પાણી આપે છે? હા. કેટલાનું આપે છે? વાહ. 1 રૂપિયાનું. 50 પૈસાનું આપીશ?
એનો છોકરો સ્મિત કરે છે વાહ વાહ વાહ. અને જે ઉત્સાહથી માટલીમાં ભરેલું પાણી, ગ્લાસમાં ભરેલું પાણી પાછું માટલીમાં નાખી દે છે અને મરક મરક અને હસે. મરક મરક હસતો હસતો નીચે ઉતરી જાય છે. વાહ, વાહ. આ દ્રશ્ય એક સંત જુએ છે હાજી. અને એ સંત પેલા છોકરાને પ્રશ્ન કરે છે કે તને 50 પૈસાનું પાણી પરવડ્યું નહીં, સમજી શકાય છે, પણ તારા સ્મિતને હું ન સમજી શક્યો. ત્યારે પેલા છોકરાએ સરસ મજાનો જવાબ આપ્યો શાસ્ત્રીજી કે પેલા શેઠને, એ સજ્જનને તરસ જ નહોતી લાગી. લાગી. જો તરસ જ લાગી હોત તો પેલા પાણી ગટગટાવી જાત અને અને પછી પછી ભાવ પૂછત કે મારે કેટલા વાહ, વાહ, રૂપિયા વાહ. દેવાના છે. આ અમારી અંદરની તરસને આ 7 દિવસના માધ્યમ થકી આપે છીપાવવાની છે અને જીવન સરસ બનાવવાનું છે. હવે આ તરસથી માંડી અને જીવન સરસ બનાવવા માટે આ 7 દિવસ દરમિયાન કથાના માધ્યમ થકી ઉત્સવો ઉજવવા છે. ત્યારે કયા કયા ઉત્સવની ઉજવણી આપણે કથાના માધ્યમ થકી કરીશું એના વિશે આ અમારા સમાજને અને ખાસ કરીને શ્રોતાજનોને આપ માહિતગાર કરશો. વાહ, આપે જે સુંદર મજાનું ઉદાહરણ આપ્યું, આવું જ ઉદાહરણ ભાગવતની અંદર પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયની અંદર ભાગવતનું મહાત્મય આપ્યું છે. અને ભાગવતનો પ્રારંભ શૌનકાદિક 88,000 ઋષિઓ એ એક વખત સાથે મળી અને વિચાર કરે છે કે આપણે સત્સંગ કરવો છે. ક્યાં બેસીને કરવો? બરોબર છે. બ્રહ્માજીના માર્ગદર્શનથી એક મનોમય ચક્ર લઈ અને એક અરણ્યની અંદર જાય છે અને એક ક્ષણમાં સંકલ્પ વિકલ્પના જાળાઓ તૂટી જાય છે અને ત્યાં કણે બેસી જાય છે. પણ કોણ જ્ઞાનની વાત કરે, કોણ કર્મની વાત કરે, કોણ ભક્તિની વાત કરે? કારણ કે બધા જ એક ભૂમિકામાં રહેલા સંતો છે. એટલા માટે એ જ સમયે હજારો સૂર્યક્રાંતિ વાળા એ સુતજી મહારાજ રોમહર્ષણના પુત્ર ભગવાન વ્યાસના શિષ્ય આવે છે અને એને એમ કહે છે કે પાવના નામ પાવનમ, જે પાવનને પણ પાવન કરાવી શકે છે, જે શ્રેયોને પણ જે શ્રેય છે, એ બી સુંદર મજાની અમને કથા કહો ને. આમ કહ્યું ત્યારે મરક મરક હસી અને સુતજી મહારાજે શુકદેવ સનકાદિક ઋષિઓને એટલું કીધું કે તમને તરસ છે ને, બરોબર, તમને જિજ્ઞાસા છે, એટલે હું તમને કથા કહીશ. અને એ કથાની અંદર જો જિજ્ઞાસા હોય તો જ એની કિંમત હોય. જો આ માણસને તરસ નહોતી તો પાણીના પ્યાલાની કિંમત નહોતી. એમ તમને જ્ઞાનની તરસ લાગી છે, એટલા માટે આ જ્ઞાન આપવા માટે હું પ્રારંભ કરું છું. અને આથી કથાનો પ્રારંભ થાય છે. અરે વાહ. કથાની અંદર, ભાગવતની અંદર તો અનેક પ્રસંગો છે જે લોકભોગ્યમાં રૂપક તરીકે પણ આપી શકાય છે. વચ્ચે 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 કથા એવી ચીજ વસ્તુ છે કે દરેક પ્રકારના ભોજનની એક જ માણસની રુચિ હોઈ શકે એ શક્ય નથી. દરેક વ્યક્તિના ભોજનની રુચિ અલગ અલગ સ્વાદની હોઈ શકે. એ પ્રમાણે કથાને લોકભોગ્ય કરવા માટે અનેક પ્રસંગોની ઉજવણી થતી હોય છે. દાખલા તરીકે વરાહ અવતારથી શરૂ તમે કરો, પછી પ્રહલાદ ચરિત્ર લો તો એની અંદર પણ ભગવાન ઋષિ અવતારની પણ વાત કરવામાં આવે છે. આવા અનેક પ્રસંગો આવે છે. પણ ભાગવતની અંદર જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રસંગ હોય તો યાદ રાખજો કૃષ્ણ જન્મોત્સવ. અને કૃષ્ણ જન્મોત્સવ યાદ રાખજો, લોકભોગ્ય રીતે કૃષ્ણ જન્મોત્સવ કહેવાય છે, પણ એ ઉત્સવનું નામ છે નંદોત્સવ. બરોબર છે. કારણ કે કૃષ્ણ જન્મે છે શ્રાવણ સુધી વદી અષ્ટમીના દિવસે. બરોબર. અને રાત્રિએ વસુદેવ એને ગોકુળમાં લઈ જાય છે અને સવારમાં નોમનો ઉદય થયો છે સૂર્યનારાયણનો. ત્યારે નંદ રાજાને અને ગોકુળને ખબર પડે છે કે અમારે ઘેરે લાલો ભયો છે. એટલા માટે એ નંદોત્સવની ઉજવણી બધાથી શ્રેષ્ઠ હોય છે. એમાં માણસ નાચે છે, એમાં ઝૂમે છે, સુંદર મજાના એક ભગવાનનું રૂપ બનાવે છે, એનું એક પ્રતીક અને એક રૂપક તરીકે લઈ આવે છે અને માણસ એ કૃષ્ણની અંદર પોતે પ્રેમમય બની અને સમગ્ર કૃષ્ણ 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 બની જતા હોય છે. એક ઉત્સવ આ ઉજવી શકાય છે મારી દ્રષ્ટિએ. બીજો ઉત્સવ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ છે. કારણ કે અત્યાર લગી જે ભાગવતની અંદર દસમ સ્કંદના ઉત્તરાર્ધની અંદર જ્યારે જરાસંધ અને કાળયુવન બંને મળી અને જ્યારે યુદ્ધ કરવા માટે મથુરામાં હલ્લો કરે છે, ત્યારે કૃષ્ણ રાજનીતિજ્ઞ તરીકે ત્યાં કને પ્રતિપાદિત થઈ અને બલદેવને કહે છે કે દાઉ ભૈયા
હવે આપણે અહીંથી બંને બાજુ દુશ્મનથી ઘેરાયેલા હોય તો રણને છોડવું પડે. એટલે રણછોડ બની અને પોતે રૈવતક પર્વતની અંદર નીકળી જાય છે. અને મુચકુંદ નામના રાજા વર્ષો થયા સૂતા હતા, એની દ્રષ્ટિ નાખીને કાળ યુવનને બાળીને ભસ્મ કરવામાં આવે છે. અને સૌરાષ્ટ્રની અંદર દ્વારાવતી નામની નગરી, ત્યાં કને એક 10 દ્વારવાળી સુવર્ણની એક દ્વારકા નગરી બનાવે છે. અને ત્યાં કને કૃષ્ણ અને બલરામ એક વખત બેઠા છે અને કહે છે કે ભાઈ, હવે પહેલાં આપણે સાંસારિક પ્રવૃત્તિ જગતને બતાવી છે, સાંસારિક લીલા બતાવી છે, દાંપત્ય જીવન કેવા ઉજળા હોય એવા બતાવવા છે. માટે એ પ્રસંગને આપણે પૂર્ણ કરી અને પછી અસુરોને મારવાનો આપણે પ્રારંભ કરીશું અને છેલ્લી લીલાઓ ત્યારે કરીશું. પણ પહેલાં મોટા ભાઈ તમે તો લગ્ન કરો. રૈવતક રાજા એની દીકરી રેવતીના લગ્ન બલરામજીની સાથે થાય છે. એ જ સમયે ભીષ્મક નામના ભીષ્મકપુરના રાજા છે, એને 4 દીકરાઓ છે ને એક દીકરી છે રૂક્ષ્મણી. એ રૂક્ષ્મણી એના મોટા ભાઈ રૂકમી એ સંગ દોષને કારણે એ શિશુપાલ જેવા અધર્મીઓની સાથે ભળેલો હતો. એટલે એના પિતાનું ન માની અને રૂક્ષ્મણીના વેભિશાળ એ શિશુપાલ પાસે કરાવે છે. પણ રૂક્ષ્મણીએ જ્યારે નારદજીએ કૃષ્ણની વાત સાંભળી, નારદજી દ્વારા રૂક્ષ્મણીએ, ત્યારે મન વચન કર્મથી એને વરી ચૂક્યા હતા. અને એ લગ્નના પહેલા દિવસે એક સુદેવ નામના બ્રાહ્મણને દ્વારકાની અંદર મોકલે છે અને એક ચિઠ્ઠી લઈને મોકલે છે. હું તમને એટલું કહીશ મોટકા સાહેબ કે આ વિશ્વનો પવિત્રમાં પવિત્ર અતિ પ્રેમ પત્ર, અને એ પ્રેમ પત્ર એ સુદેવ નામનો બ્રાહ્મણ એ દ્વારકામાં લઈને જાય છે. ત્યારે કૃષ્ણ પોતે એને એમ કહે છે કે તમે જે વાંચો ને એ કેટલો પવિત્ર હશે. અને અત્યારે પણ કહેવાય છે કે ગુગળી બ્રાહ્મણો જે દ્વારકાની અંદર ભગવાનને શયન કરાવે છે, રાત્રે શયન આરતી પછી એક વખત એ પત્રને વાંચવામાં આવે છે. એવો અદ્ભુત પત્ર વાંચી અને કૃષ્ણને કહ્યું કે મન વચન ને કર્મથી હું તને વરી ચૂકી છું. જો શિશુપાલને જાઈશ તો હું કદાચ જીવ કે ન જીવ, માટે કૃષ્ણ આપ આવી અને મને અપનાવી લો, કારણ કે હું તમારી માયા છું. એટલા માટે કૃષ્ણ એ જ રાત્રે ત્યાં જઈ અને રૂક્ષ્મણીનું અપહરણ કરી અને માધુપુરની અંદર લઈ આવે છે. ઘેડ માધુપુર આપણો પોરબંદરની પાસે. અને ત્યાંના બ્રાહ્મણોની પાસે રૂક્ષ્મણીને મૂકી દ્વારકા જઈ અને જાન લઈને આવે છે. અને માધુપુરના બ્રાહ્મણોએ રૂક્ષ્મણીનું કન્યાદાન કર્યું છે. અને હજી પણ કહેવાય છે કે વર્તમાન સમયમાં અમુક માધુપુરના બ્રાહ્મણો દ્વારકાનું પાણી પણ પીતા નથી, કારણ કે અમે અમારી દીકરી દીધી છે, એનું પાણી પણ અમારા માટે ન ખપે. આવી એક લોકવાયકા છે. એટલે એનો પ્રસંગ, એની અંદર પણ એક સુંદર મજાનો રૂપક રાખી અને માણસને એની અંદર ખૂબ આનંદ પ્રાપ્ત થાય અને એક બ્રહ્મ અને શક્તિનું મિલન થાય. સાંસારિક ભાવ જગતની અંદર કેવી રીતે જીવી શકાય એના પાઠ મળે, એટલા માટેનો એ ઉત્સવ પણ રળિયામણો આપણે ઉજવી શકીએ. બહુ સરસ મજાની વાત શાસ્ત્રીજી આપે કરી કે આપણે 2 ઉત્સવો અતિ ભવ્યતાથી અને અતિ દિવ્યતાથી ઉજવી શકીએ. આપના આ માર્ગદર્શનમાં મને એક વસ્તુ જાણવા મળી. કૃષ્ણ તો પ્રેમનું અપ્રતિમ સ્વરૂપ છે, પણ કૃષ્ણમાં 2 સદગુણો તો પહેલેથી જોયા. એક પરાક્રમનું અને બીજું પ્રેમનું. બાલ્યાવસ્થાથી જ્યારે પરાક્રમ દેખાડવાનું હતું ને, ત્યારે કૃષ્ણ પરમાત્માએ ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત પણ ઉપાડ્યું છે. અને જ્યારે પ્રેમનું અદ્દલ સ્વરૂપ બતાવવાનું હતું ને, ત્યારે 2 હાથે વાંસળી પણ કૃષ્ણએ લીધી. એક ટચલી આંગળીથી એમનું સામર્થ્ય બતાવ્યું, પણ પ્રેમ તો 2 હાથથી ઝીલ્યો. મને તો પ્રેમવાળો કૃષ્ણ બહુ ગમે છે. એ અંદરના પ્રેમવાળા કૃષ્ણત્વને અમારે બધાએ આ 7 દિવસ દરમિયાન કેવી રીતે ઉજવવું એના વિશે આપ પ્રકાશ પાડશો. કહેવાનો અર્થ છે કે કૃષ્ણ એક કૃષ્ણ છે. પ્રેમ હરિ કા રૂપ હૈ, હરિ પ્રેમ સ્વરૂપ, એક યો દ્યો લસે જહાં સૂરજ અરુ ધૂપ. કૃષ્ણ એ જ પ્રેમ છે અને પ્રેમ છે એ જ કૃષ્ણ છે. 14 બ્રહ્માંડનો ધણી, સમગ્ર વિશ્વનું એક બ્રહ્મ તત્વ નામનું વિભૂ તત્વ એક અવતાર રૂપે આકારિત થયું અને પ્રેમને કારણે જેને ગાયોના ગોબર પણ ઉપાડ્યા. એક માખણ, એ તો યાદ રાખજો, ભગવાને માખણની ચોરી કરી છે, જેને સ્તેય યોગ કહેવાય છે. કારણ કે જ્યાં સુધી મનને મારે નહીં ત્યાં સુધી પ્રેમની ભૂમિકાની અંદર ન જવાય.
સાચી વાત. કારણ કે બંને જ્યારે પોતાના મન છે એ એક બને ત્યારે પ્રેમની અંદર એ ઢળવા લાગે છે અને બંને ભળી જાય છે. એમાં કયો કેનો હૃદયનો પ્રેમ છે, કયો હૃદયનો પ્રેમ છે, એને તમે ઓળખી ન ઓળખી ન શકો. એટલા માટે કૃષ્ણએ પ્રેમને ખાતર એવો ઉજવવાનો છે સાહેબ કે જાણે અમે ગોપી બન્યા છે. ગોપીના અર્થ આધ્યાત્મિક રીતે દરેક શાસ્ત્રોના વિદ્વાનોએ અલગ અલગ આપ્યા છે. ગોના અર્થ અથા અમરકોશની અંદર, અન્ય શબ્દકોશની અંદર ગોનો એક અર્થ ઇન્દ્રિય લખ્યો ઇન્દ્રિય છે. થાય છે. તમે આંખથી પણ કૃષ્ણનું રૂપ જોઈ શકો. કૃષ્ણને વર્ણવવા માટે તમે રસેન્દ્રી એટલે જીભનો પણ ઉપયોગ કરી શકો. એના કીર્તન અને ગુણગાન સાંભળવા માટે તમે કર્ણેન્દ્રી એટલે કાનનો પણ ઉપયોગ કરી શકો. પછી વિચાર કરો કે આ તો જ્ઞાનેન્દ્રિય છે, કર્મેન્દ્રિયથી પણ કૃષ્ણનો ઉપયોગ થઈ શકે. કરી શકે છે. કૃષ્ણને આપણે પામવો છે 7 દિવસ. આ શરીરની દરેક ઇન્દ્રિયો દ્વારા કૃષ્ણને પીવા માટેનો પ્રેમ કરવાનો છે. શાસ્ત્રીજી એટલે જ કૃષ્ણને ગોવિંદ કહેવાયું હશે ને. હા, ગોવિંદ. ગોવિંદનો અર્થ થાય છે ઇન્દ્રિયનું રક્ષણ કરનાર. દરેક ઇન્દ્રિયનું રક્ષણ કરનાર એ ગોવિંદ છે. જ્યારે પૂતનાનો વધ થયો છે, પૂતનાના વધ પછી ભગવાન કૃષ્ણને માં યશોદા અને ગોપિકાઓ ગૌશાળાની અંદર લઈ જાય છે અને ત્યાં કણે એક એક અંગ ચોળી અને એ દરેક અંગનું અને ઇન્દ્રિયોનું રક્ષણ દરેક દેવતાઓ કરે એવો ભાવ ગોપીઓ ત્યાં પ્રગટ કર્યો છે. બરોબર છે. અખિલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. આજે આખો જે ભાવ પ્રગટ કર્યો છે આ બધો ગોવિંદને આધારે કર્યો છે. એટલે કૃષ્ણ એ જ શરીર છે, કૃષ્ણ એ જ જગત છે, કૃષ્ણ એ જ ઇન્દ્રિય છે, કૃષ્ણ એ જ શરીર છે, કૃષ્ણ એ જ વિચાર છે, કૃષ્ણ એ જ વાણી છે, કૃષ્ણ એ જ દ્રષ્ટિ છે, કૃષ્ણ એ જ સુગંધ છે, કૃષ્ણ એ જ કર્ણનો ધ્વનિ છે. મતલબ કૃષ્ણ એ સર્વસ્વ છે. કૃષ્ણ સર્વસ્વ છે અને એને આપણે 7 દિવસ લગી પીવાનું છે. કૃષ્ણની વાત ભલે અન્ય અવતારમાં હોય તો વરાહ અવતાર એ પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુનો અવતાર છે. અવતાર છે. કૃષ્ણ પણ શ્રી હરિ વિષ્ણુનો અવતાર છે. એટલે કૃષ્ણને તમે વરાહ પણ કહી શકો છો, વરાહને કૃષ્ણ પણ કહી કહી શકો શકો છો. છો. તમે નૃસિંહને કૃષ્ણ પણ કહી શકો છો, એને વરાહ પણ કહી શકો છો, એને કપિલ પણ કહી શકો છો, એને રામ પણ કહી શકો છો. હરિ તારા કેટલા નામ, ક્યાં નામે લખવી કંકોત્રી. જે પ્રમાણેના ભાવ પ્રગટ થયા છે ત્યારે કૃષ્ણે અનેક રૂપની અંદર પરમાત્માને જગતની અંદર લીલા બતાવી છે. એટલે માણસના આચાર વિચાર વાણી વ્યવહાર વર્તન એની અંદર તમને કૃષ્ણ જ્યાં લાગે એને 7 દિવસની અંદર પીવા માટેની મથામણ કરવાની છે, કૃષ્ણને પામવા માટેની મથામણ કરવાની છે. અને એક એક પ્રસંગ એટલા બધા ઉજળા અને એટલા હૃદયસ્થ છે કે એને સાંભળ્યા પછી માત્ર કૃષ્ણમય બની જવાય છે અને કૃષ્ણ 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 કરતા કૃષ્ણ બની જવાય છે. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. આ 3 શબ્દો છે આ થોડાક સમયની પ્રશ્નોત્તરીના માધ્યમ થકી વાહ. મને અનુભવ થયો. મારે સમાજના એક વ્યક્તિઓને આજે આમંત્રણ આપવું છે. હાજી હાજી. આપણા અંદરના કૃષ્ણને ઉજવવા માટે 8મી મે 2025 થી 14 મે 2025 સુધી આ સપ્તાહ દરમિયાન ભાગવત કથાના માધ્યમ થકી આપણી અંદરના કૃષ્ણને ઉજવવા માટે આપ 100% વધારો. સમય રાત્રે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી, 11:30 સુધી, 11:30 સુધીનો છે. હાજી. દિલીપજી વ્યાસાસને વિરાજમાન થાય એ પહેલા આપણે આપણું સ્થાન ગ્રહણ કરીએ. અને કૃષ્ણ દવેની એક પંક્તિ મને બહુ સરસ મજાની હૃદયસ્થ કરવાનું મનસ્થ કરવાનું કાયમ મન થાય કે એ જ ફક્ત પાસવર્ડ વાપરી શકે જેની સ્ક્રીન પર નાચે છે શ્યામ. વાહ વાહ એમાં શું વાયરસ ઘૂસી શકવાના જેના ચીર પૂરી આપે ઘનશ્યામ. વાહ. એની તાકાત. ઇન્ટરનેટ ઉપર થનગન તો આવે તો કોઈ દીના વિન્ડો વાંખું, મારા ખાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કોના કોના નામ એમાં રાખું. વાહ વાહ. મને આનંદ અને ગૌરવ સાથે કહેવા દો 3 સંસ્થાઓના માધ્યમ થકી સમાજવાડીના લાભાર્થે અને પરસોત્તમ બાપા વરમોરા એમના મુખ્ય યજમાન પદે જ્યારે આ ઉત્સવ થવાનો છે, એક સાથે પાટીદાર સમાજની 2 વાડીઓ નિર્માણ પામી રહી છે. એક બાજુ દાતા
છોટુભાઈ જે જમીનના દાતા છે ત્યાં 2 ધાબાનું નિર્માણ કાર્ય, 2 માળનું નિર્માણ કાર્ય પૂરું થઈ ગયું છે. વાહ. લગભગ 70% કામ પૂર્ણ થયું છે અને બીજી બાજુ પણ ફરતી બાજુ દિવાલ અને બાથરૂમથી માંડી અને વૃક્ષારોપણનું કામ પણ પૂર્ણ થયું છે. આ બંને વાડીના લાભાર્થે અંતે આ વાડીનો હેતુ માત્ર ને માત્ર કડવા પાટીદાર સમાજ જે લોકો છે એનો લાભ લઈ શકે. સારા પ્રસંગો, કોઈ પણ પ્રકારના પ્રસંગો હોય એ પાટીદાર સમાજના લોકો ત્યાં જઈ અને ઉજવણી કરી શકે. ત્યાં જશે એટલે પાટીદારની ભવ્યતાના, પાટીદારની એકતાના દર્શન પણ થશે. વાહ. અને મને એક વસ્તુ કહેવા દો, આ સમાજના વડીલો, ખાસ કરીને પરસોત્તમ બાપાના નેતૃત્વ હેઠળની જે આ ટીમ છે, યુવાનોની ટીમ છે, વાહ. એ આના માટે નિષ્ઠાથી કામ કરી રહી છે. એમની અંદર એક સરસ મજાની સમર્પણની પ્રતિષ્ઠા કરે છે. અને એવી પ્રતિષ્ઠા શાસ્ત્રીજી, એમને એ પણ ઈચ્છા છે કે સ્પર્ધાનો જમાનો છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને રહેવાની, જમવાની વ્યવસ્થા ક્યાં કરવી, જ્યારે આવશ્યકતા પડે ત્યારે આ વાડીના માધ્યમ થકી આ યુવાનોને અને આ ટીમનો એક એવો પણ વિચાર છે, આ પ્રસંગો તો ઉજવણી થાય પણ જીવન ઉજવણી થાય, જીવન સ્થિર બને, યોગ્ય જગ્યાએ યુવાનો પોતાની જાતને મૂકી શકે, એના માટે પૂરેપૂરું માર્ગદર્શનની ભૂમિકા અદા કરવી છે. ત્યારે એમના માટેની પણ વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે. આ આપણી વાડીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અને બંને બાજુ, એક બાજુ મેમકા રોડ ઉપરની વાડી અને એક બાજુ જે પટેલ હોમ્સ છે ત્યાં ભવ્ય, અતિ ભવ્ય વાડીનું નિર્માણ થયું છે. કડવા પાટીદાર સમાજના અનેક વ્યક્તિઓ એ સેવામાં રાત દિવસ જોડાય છે. અનેક લોકો એની પ્રતીક્ષા કરે છે કે ક્યારે આ ભવ્ય વાડી તાદશ્યમાન થાય અને અમારા પ્રસંગોની ઉજવણી થાય અને જે ખર્ચો બહાર થાય છે ને એ ખર્ચો અમે અટકાવી અને પરિવારમાં જે બેહુદો ખર્ચો થાય ને બચાવી અને પરિવારને સમૃદ્ધ કરી શકે. એક સારા અને સાચા ઉદ્દેશ સાથે વાડીનું નિર્માણ થઈ રહ્યું છે. આજે હું પરસોત્તમ બાપાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે દાતા તરીકે તો બાપાએ એમનો રોલ અદા કર્યો છે. 51 લાખ રૂપિયા જેવી માતબર રકમ આપી છે. છોટુભાઈને પણ શબ્દ પુષ્પની પ્રશંસા અર્પણ કરીશ કે કરોડોની જમીન એમને દાન આપી છે. એ સિવાય ઘણા બધા દાતાઓએ એ 31 લાખ રૂપિયાથી માંડીને 11 લાખ, 15 લાખ, 5 લાખ રૂપિયા જેવી રૂમ, ટૂંકમાં આ આગેવાનોનો એક હેતુ એ પણ છે કે 1 ફૂટ જેટલી જમીન એના પૈસા પણ આપી અને આ વાડી મારી છે, આ વાડીમાં મારું યોગદાન છે, એના માટેનો સંનિષ્ઠ પ્રયાસ આ ટીમના માધ્યમ થકી થઈ રહ્યો છે. બસ સૌનું કલ્યાણ થાય ભાગવત કથાના માધ્યમ થકી અને પાટીદારની ભવ્યતાના દર્શન વાડીના માધ્યમ થકી થાય, એવા હેતુ સાથે મેં શરૂઆતમાં કીધું આ તો મા ઉમાનું રજવાડું છે અને આપણી અંદરના અજવાળાને પ્રગટ કરવા માટેનો ઉત્સવ આપણે જ્યારે ઉજવવાનો છે ત્યારે આપ સર્વેને ફરી એક વખત આ 3 સંસ્થાઓ, કડવા પાટીદાર કેળવણી મંડળ, ઉમિયા માતાજી મંદિર અને કડવા પાટીદાર સમાજ ભુવન ટ્રસ્ટના માધ્યમ થકી આપણી કથામાં પધારવા માટે, રાત્રિ કથામાં પધારવા માટે બરોબર 8 વાગે આપણું સ્થાન ગ્રહણ કરી દઈએ. શાસ્ત્રીજી એ થોડા સમયમાં એરશા દરમિયાન આવી જશે અને સરસ મજાની ભાગવત કથાના માધ્યમ થકી આપણે બધા જીવન ઉત્સવની ઉજવણી કરીશું. ફરી એક વખત આપ સર્વેને આમંત્રણ આપું છું. શાસ્ત્રીજી, બહુ સરસ મજાના મારો એક પ્રશ્ન છે સાહેબ, બોલો. કે આ સુંદર મજાના આયોજનની અંદર મેં વાત કરી છે કે શરૂઆતના પ્રારંભમાં પોથી યાત્રા જાજરમાન છે અને કેટલી પોથીના યજમાનો બન્યા છે. આપણે વાત કરી કે નાના માણસને પણ એમ થાય કે આ વાડીની અંદર મારું પણ ઇન્વોલ્વમેન્ટ પડવું છે. બહુ સરસ મજાની વાત શાસ્ત્રીજી કરી. આ તો એની થોડીક માર્ગદર્શિકા આપશો. મને આનંદ થયો કે આજે જ્યારે મારે પ્રશ્ન પૂછવાનો હતો અને એનો આનંદ જવાબ આપવાનો હું લઉં, કારણ કે આ તમે જે બોલ્યા ને એટલે આમ રૂવાડા ઊભા થઈ ગયા. એ દ્રશ્ય અમે સુરેન્દ્રનગરના રાજમાર્ગને ભક્તિ માર્ગ બનાવવા તરફ લઈ જવાના. વાહ વાહ વાહ. 375 પોથી, જ્યારે 375 પોથી, એ 375 પોથી મસ્તક ઉપર ધારણ કરી અને બહેનો ભક્તિ માર્ગે કૃષ્ણને ઉજવતા ઉજવતા, કૃષ્ણની ભક્તિમાં તલ્લીન થતા થતા, એના ગુણગાન ગાતા ગાતા જ્યારે સુરેન્દ્રનગરની રાજમાર્ગમાંથી અહીંયા ઉમિયા માતાજીના પટાંગણમાં આવશે ને, એ દ્રશ્ય લોકોએ નિહાળવા જેવું હશે. એ જ્યારે આમ કહેવાય ને કે અંત સમયે અમુક દ્રશ્ય
કૃષ્ણ પરમાત્માના હોય કે કોઈ પણ પરમાત્માના હૃદયમાં મનમાં જ્યારે સામે આવી જાય ને ત્યારે જીવન મુક્તિને પામે છે. બસ એ જીવનને મુક્તિ પમાડવા માટે આ પાટીદાર સમાજની પોથયાત્રાને નિહાળવે, દર્શનીય પોથયાત્રાને નિહાળવી એક જીવનનો અચૂક લાવો બની રહેશે. એ પોથયાત્રામાં પણ આપ બધા સામેલ થાવ એવી વિનંતી છે. પરસોત્તમ બાપાના ઘરેથી પોથયાત્રાનો પ્રારંભ થશે અને સુરેન્દ્રનગરના રાજમાર્ગ ઉપર નીકળતી એ પોથયાત્રા ઉમિયા માતાજીના મંદિરમાં આવશે અને બસ એ વખતે કથાનો પછી તરત પ્રારંભ થશે. આવી જાજરમાન કથા, દિવ્ય કથા લાઈવ ટેલિકાસ્ટ પણ થવાની છે. વાહ વાહ વાહ. જીટીપીએલની કથા ચેનલ નંબર 555 અને શ્રી ઉમિયા એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલના માધ્યમ થકી આ કથાનું લાઈવ પ્રસારણ થશે. મને આ વાતને વાગોડવાનું મન થયું કે આપણે જ્યારે ઉમા કથા અહીંયા દિવ્ય પટાંગણમાં કરેલી ને ત્યારે સંદેશાઓ એટલા બધા આવેલા, કારણ કે આ કથાનું લાઈવ ટેલિકાસ્ટ એ વખતે ઉમિયા એન્ટરપ્રાઇઝના માધ્યમથી થયેલું અને ગુજરાતની બહારના લોકોએ જે ગુજરાતી સમજે છે ને એ બધાએ આ કથાનું શ્રવણ કરેલું અને મા ઉમાની ભક્તિમાં તરબોળ થયા અને આનંદ સાથે આ જીટીપીએલ કથા ચેનલના માધ્યમ થકી, જેની ચેનલ નંબર 555 છે, અને શ્રી ઉમિયા એન્ટરપ્રાઇઝના માધ્યમ થકી સુરેન્દ્રનગરમાં જે લોકો કદાચ અહીંયા નથી આવી શકતા અને ઘરે બેસી અને સાંભળવી છે, સુરેન્દ્રનગર બહારના લોકો, એમને આમંત્રણ છે, પરંતુ આપ માટે વ્યવસ્થા પણ અહીંયા આયોજકોએ કરેલી છે. સુરેન્દ્રનગર બહાર ગુજરાત જ્યાં ગુજરાતી સમજી શકે છે, ભાગવત સમજી શકે છે, એ બધાને આ બંને ચેનલના માધ્યમ થકી ભાગવત કથા શ્રવણ કરવા માટે હું આપને વિનંતી કરીશ. દિલીપજી, હાજી શાસ્ત્રીજી, આપે બહુ સરસ મજાના મારા જે ક્યાંક ને ક્યાંક વિચારો હતા, ક્યાંક જિજ્ઞાસા હતી, એને કેટલેક અંશે મેં ઉજવી અને મને શાંતિ થઈ. પણ મને એમ થાય છે કે થોડાક શબ્દોમાં જો શાંતિ થઈ તો 7 દિવસમાં કેટલી શાંતિનો અદ્ભુત અનુભવ થશે. આપે અત્યારે થોડાક સમય માટે અમારી સાથે જોડાઈ અને આજે કથા દરમિયાન શું શું કરવાનું છે એના વિશે માહિતી આપી. સમગ્ર સમાજ વતીથી, 3 સંસ્થા વતીથી આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર.